ભાવનગર શહેરના કુંભારવાડા નારી રોડ પર આજે બપોરે એક લોડિંગ વાહનમાં અચાનક આગ લાગવાની ઘટના ઘટી હતી. આ ઘટના બપોરે 11:12 વાગ્યાની આસપાસ બની હતી, જેમાં અરફાતભાઈ માલકાણીની માલિકીની અશોક લેલન્ડ ગાડી સિંહોરથી ભાવનગર માલ ભરવા આવી રહી હતી. આ દરમિયાન ઈંટોના ભઠ્ઠા પાસે અચાનક કોઈ કારણોસર વાહનમાં આગ ભભૂકી ઉઠી હતી. આગની જાણ થતાં જ ફાયર બ્રિગેડનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને ફાયર ફાઇટર્સે અડધી ગાડી પાણીનો છંટકાવ કરીને અડધા કલાકની મહેનત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. આ ઘટનામાં આગ લાગવાનું ચોક્કસ કારણ હાલ જાણવા મળ્યું નથી, તેમજ થયેલા નુકસાનની વિગતો પણ હજુ સામે આવી નથી. જો કે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી અને મોટી દુર્ઘટના ટળવા પામી હતી. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.